બાજુ ફરી એકવાર પાકિસ્તાનની નાપાકી સામે આવી છે। પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ પોરબંદર નજીકના દરિયામાંથી ભારતીય માછીમારોનું અપહરણ કર્યું છે। આજે વહેલી સવારે ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ હવામાં ફાયરિંગ કરી 4 બોટમાં સવાર 24 માછીમારોનું અપહરણ કર્યું। મહત્વનું છે કે પાકિસ્તાન મરીન અવારનવાર ભારતીય માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરી તેમના નાપાક ઇરાદાઓને અંજામ આપતું રહે છે। વધુ જાણકારી આપશે અમારા સંવાદદાતા ચેતન ઠકરાર। ચેતન, જાણવા માંગીશું સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો? અવારનવાર પાકિસ્તાન તરફથી આ પ્રકારની હરકતો થતી હોય છે, ત્યારે આ મામલો કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે આગળ? જી પૃથ્વી, ચોક્કસથી જણાવી દઉં કે હાલ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે। તે ઉપરાંત જે મેસેજ આવી રહ્યા છે તે એવું કહે છે કે અત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીના કેટલાક તરવૈયાઓ દરિયાની અંદર ઉતરી અને વધુને વધુ બોટોને અપહરણ કરી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે, જેથી કરીને માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ પોરબંદર મનીષ લોઢારીએ એવી જાહેરાત કરી છે કે કોઈ પણ બોટ ચાલકને એવી કોઈ હિલચાલ લાગે તો તુરંત જ સિક્યુરિટી એજન્સીઓનો સંપર્ક કરવો તેવી પણ એક જાહેરાત કરવામાં આવી છે।